હવે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. પ્રશ્ન 38 થી 40 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જો 38મો પ્રશ્ન, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. પેલું છે હાઇડ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે, તો લખો N2G + 3H2G = 2NH3G, એટલે કે એમોનિયા બનશે. બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, તો લખો 2H2SG + 3O2G to 2SO2Z + 2H2OZ. હવે છે સી. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છો, તો એનું સમીકરણ તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 39મો પ્રશ્ન છે, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. તો લખો પેલું ખનિજ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું કાચી ધાતુ એટલે અયસ્ક. લખો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. ત્રીજું ગેંગ. પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુના તત્વો એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. પછી છે 40મો પ્રશ્ન, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો. તો લખો વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વોના અપવાદ. પેલું તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે, પરંતુ પારો પ્રવાહી છે. બીજું સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ કાચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ ગલનબિંદુ નીચા છે. ત્રીજું ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, પરંતુ આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમને છરી વડે કાપી શકાય છે. હવે લખો અધાતુ તત્વોના અપવાદ. તો લખો સામાન્ય રીતે ધાતુ તત્વો ઘન કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, પરંતુ બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. લખો સામાન્ય રીતે અધાતુ તત્વોના ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન ચળકાટ ધરાવે છે. ત્રીજું અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનના અપવાદરૂપ હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. ચોથું અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનનું અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. 41મો પ્રશ્ન, લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવજો. વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. જવાબ લખીએ. શરીર જ્યારે લડવાની કે દોડવાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. એડ્રિનાલિન અસરો લખો. હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજન પુરવઠો મળે છે. બીજું પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ત્રીજું ઉરોદર પટલ અને પાર્શ્વીના સ્નાયુઓના સંકોચન થવાથી શ્વાસ દર વધે છે. આ બધા પ્રતિચાર શરીરને લડવાની કે દોડવાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. 41મો પ્રશ્ન છે, સ્ત્રીના પ્રજનતંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. પછી છે સમજાવો માસિક ચક્ર. લખો. તો માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28-30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ દ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષને શરીરની બહાર ત્યાગ થાય છે. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. અંડબીન પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થાય છે, જેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે, જેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. 44મો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો 15 સેમી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. વસ્તુ અંતર -10 સેન્ટીમીટર. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર +15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું? અરીસાના સૂત્ર મુજબ જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખી આ રીતે દાખલો લખતા જાઓ. 1/u + 1/v બરાબર 1/a
એફ તો 1/-10 વત્તા 1/v બરાબર 1/15, 1/v બરાબર 1/15 વત્તા 1/10, 2 વત્તા 3/30, 5/30 બરાબર 1/6, v બરાબર +6 સેન્ટીમીટર. તો લખો v ધન છે, તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી 6 સેન્ટીમીટર દૂર મળે. બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી, ચતું અને નાનું મળે છે. જો વિદ્યાર્થી મિત્રો 45મો પ્રશ્ન છે, બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. પેલું છે વક્રતા કેન્દ્ર. તો લખો અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેમાં કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. પછી છે મુખ્ય અક્ષ. તો એમાં લખો ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કાલ્પનિક રેખાને ગોળીય અરીસાનો મુખ્ય અક્ષ કહે છે. પછી લખો કેન્દ્ર લંબાઈ. ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 46મો પ્રશ્ન, અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. લખો 2 કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ અને સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિવિધ પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માળો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને જે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. જો આકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3 A અને B બિંદુઓ વચ્ચે સમાંતર જોડાયા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહના મૂલ્યો આનુષાંશિક અવરોધ મૂલ્યો પર આધારિત હોય છે. R1, R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 હોય છે. તો I બરાબર I1 + I2 + I3. અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો હોય છે. ઓહમના નિયમ મુજબ I1 બરાબર V/R1 V/R2 અને I3 બરાબર V/R3. તો I બરાબર V/R1 વત્તા V/R2 વત્તા V/R3. હવે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે A અને B બિંદુઓ વચ્ચે એક જ અવરોધ RP જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જ રહેતો હોય તો RP ને પરિપથનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. I બરાબર V/RP. હવે સમીકરણ વાપરતા V/RE બરાબર V/R1 વત્તા V/R2 વત્તા V/R3. તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. RPનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે.